દોસ્તો કેમ છો? આપણે આવી ગયા પાછા એક નવા મિની બ્લોગમાં. નાઈ ધોઈને ફ્રેશ થઈને આપણે જવાનું હતું સ્કૂલે. એટલે આપણે સ્કૂલેથી આવીને પાછા આપણે હાલ્યા ગયા આપણે જૂના એરિયામાં આપણે દીવાનપરામાં. હું ને મારો ભાઈબંધ બાકાચીકી બોલાવતા હાલ્યા જતા હતા આપણે દીવાનપરા બાજુ. ક્રિકેટ રમી લીધું દોસ્તો, અને હવે આપણે જઈએ પાછા આપણા ઘર બાજુ. તો દોસ્તો ત્યાં આવીને આપણે પરસેવાના થઈ ગયા હતા રેપ એટલે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને આપણે કરી લીધા આપણા માતાજીના દીવાબત્તી દોસ્તો. ભાઈ માતાજીના દીવાબત્તી કરીને આપણે જઈ ગયા હતા રાજા વડલામાં મેલડીમાં. ભાઈ પછી ત્યાંથી આપણે એક જગ્યાએ માંડવામાં જવાનું. તો આપણે રાજા વડલા મેલડીમાં આપણે માતાજીના માંડવાની તારીખ લેવાની હતી. એટલે આપણે દોસ્તો આપણે પહોંચી ગયા રાજા વડલા મેલડીમાં. પછી આપણે દોસ્તો તમને આગલા મિની બ્લોકમાં કહીશ કે આપણા રાજા વડલામાંની તારીખ કી આવી છે માંડવાની. બધાને ભાવભર્યું આમંત્રણ છે બધાને. એટલે આગલા વિડીયોમાં હું તમને તારીખ કહી દઈશ. ને ભાઈ રાજા વડલાથી નીકળી ગયા ને આપણે જવાનું હતું માંડવામાં. એટલે આપણે પહોંચી ગયા આપણે માતાજીના નવરંગા માંડવામાં. માતાજીના નવરંગા માંડવામાં આવીને પછી તો આપણે પાછા આપણે ભૂખ લાગી ગઈ હતી. એટલે આપણે હાલ્યા ગયા હાઈવે નાસ્તો કરવા. હાઈવે નાસ્તો બાકાચીકી બોલાવતા નાસ્તો કરી લીધો ને પછી ઘરે આવતો રહ્યો. વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. એટલે આવા નવા મિની બ્લોગ બતાવતો રહો. હર હર મહાદેવ.